presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને દરેકના ઘરમાં રાજા રાજ કરી રહ્યા છે. કોણ રાજા? ફળોના રાજા, કેરી. કેરી રાજ કરી રહી છે અને દર અઠવાડિયે જો એક દિવસ પણ ચૂકાઈ જવાય કે ના હવે કેરીની પેટી પૂરી થઈ ગઈ તો તરત જ ઘરમાં બીજી પેટી આવી જતી હોય છે કે આમાંથી પાકે ત્યાર પછી તરત જ આપણે લઈ લઈએ. એટલે સ્પેરમાં એક આપણે કેરીની પેટી રાખતા હોઈએ છીએ કે જેવી ખતમ થાય કે બીજીમાંથી તરત લઈ લઈએ. અને કેરીમાંથી બનાવીએ શું આપણે? બસ કેરીનો રસ? ના ના ના, ઘણી બધી વાનગીઓ એવી છે કે જે તમને કિચન મેજિકમાંથી મળતી રહેશે. અને આજની જે સ્પેશિયલ વાનગી છે એ તો તમે ડેફિનેટલી ઘરે બનાવવાના છો, એ મારી ગેરંટી છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે પ્રીતિબેન સોની કે જે સૌથી પહેલા બનાવી રહ્યા છે સ્પ્રિંગ રોલ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે મેંગો મસ્તાની. તો કરીએ આજના શોની શરૂઆત. પ્રીતિબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે બંને રેસીપી જે બનાવો છો એ સૌથી પહેલા એક તો સ્પ્રિંગ રોલ. સ્પ્રિંગ રોલમાં શું શું બનાવશો તમે એ આપણા વ્યુઅર્સ સાથે શેર કરો. સ્પ્રિંગ રોલમાં આપણે ગાજર, કોબીસ, કેપ્સિકમ, ડુંગળી અને નૂડલ્સ મસાલો, સોયા સોસ, ચીલી સોસ અને મરચાં અને લસણ. અચ્છા, ઓકે. એટલા ઇન્ગ્રેડિયન્ટ્સમાં રોલ બનાવશો. હા, ઓકે. અને પછી એક સરસ રેસીપી મેંગો રેસીપી. એ કેવી રીતે છે, શું છે? એ આપણે એક કેરીના પકડા કરીશું અને એકનો રસ કાઢીશું. ઓકે. અને એમાં આઈસ્ક્રીમ સાથે સર્વ કરવાનું છે. વાહ. અને ડ્રાય ફ્રૂટ્સ ઉપર. વાહ. તો અત્યારે સૌથી પહેલા સ્પ્રિંગ રોલની શરૂઆત કરીએ. સ્પ્રિંગ રોલ બનાવીએ. ચાલો. એકદમ આપણે થોડાક જ તેલમાં આપણે એને સોટે કરવાનું છે. ઓઇલ જે આપણે લઈએ છીએ આ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ લઈએ છીએ કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગીને ફ્રેશ રાખશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. તેલ થાય ગરમ એટલે આપણે આદુ, લસણ અને મરચાં સોટે કરીશું. ઓકે. અને પછી બધું વેજીટેબલ. ઓકે. આ એક એવી રેસીપી આપણે બનાવીએ છીએ કે જે સ્ટાર્ટર રેસીપી તરીકે ખાસ પીરસી શકીએ. સ્ટાર્ટરમાં કે સાંજે બી હળવું કંઈક ખાવું હોય તો પણ થઈ શકાય. આપણે આદુ એમાં એડ કરીશું. ઉમેરીશું લસણ. અને આપણે બરાબર પકાવવાનું છે. લસણ કાચું ના. હા. પછી ઉમેરીશું મરચાં. તમે તમારા ઘરમાં તમારા હાથની વખણાતી વાનગી કઈ? જનરલી તો બધું બાળકોને ભાવતું જ હોય છે અને અલગ અલગ હું બનાવતી જઉં છું સાંજે. ઓકે. તો આ રેસીપી તમે ક્યાંથી શીખ્યા? આ અમારો જમાઈ છે ને લાવતા હતા ઘરે. હા. પછી મેં તો હવે બનાવીએ કે આપણાથી કેમ ના બને. અમે 2-3 વખત એમને ખાધા, હવે બનાવવાના. હા. એટલે કોઈ પણ નવી રેસીપી તમે બહાર ટ્રાય કરો
એટલે ઘરે એકવાર ઘરે બનાવે. બનાવવાની. અચ્છા, વાહ. આપણે સર્વ તો થઈ ગયું છે. હમ. હવે ડુંગળી નાખીશું. ઓકે. ડુંગળી એક મોટો નંગ લીધું છે. ઓકે. અને આવી રીતે લાંબી જ આપણે લાંબી, સમારીએ હા છીએ. લાંબી. પછી ગાજર. ઓકે. પછી કેપ્સિકમ ઉમેરીશું. હમ. કોબીસ. બધા જ શાકભાજી આપણે લાંબા સમારીને લાંબા, એડ હા. કરીએ છીએ. ઓકે. પછી કોબીસ ઉમેરી. ઓકે. એટલે આ બધું જ સંતળાઈ જાય પછી પછી આપણે આપણે નૂડલ્સ નાખવાના. નૂડલ્સ એડ કરવાના છીએ. ઓકે. એટલે આ એક ચાઇનીઝ રોલ જેવું પણ કહી Chinese roll શકીએ. જેવું, હા. અને સ્પ્રિંગ રોલ Spring આપણે શેપ એવો આપશું એટલે તમે સ્પ્રિંગ રોલ આપ્યું છે. પછી નૂડલ્સ ઉમેરીશું આપણે. ઓકે. એટલે બધા જ વેજીટેબલ સાથે બધું set. નૂડલ્સ ને હા. આપણે ઉમેર્યા છે. નૂડલ્સ ને આપણે પહેલા બોઇલ કરી દઈએ બોઇલ, છીએ હા. અને પછી મીઠું થોડુંક મીઠું નાખી અને બોઇલ કરી લીધા છે અધકચ. ઓકે, બરાબર. એકદમ નહીં ચડાવવાના. બરાબર ઓઇલ નાખીને એટલે ચોંટી ના જાય એકબીજાને. બરાબર. હા. હવે આપણે એને મસાલા કરી દઈશું. ચીલી સોસ છે, ઓકે. સોયા સોસ, અને મેગી મસાલો છે. અચ્છા. નૂડલ્સનો મસાલો જે આવે છે ઓકે. બંનેમાં વપરાયો છે. અને થોડોક ચાટ મસાલો નાખીશું. ઓકે. આ પ્રકારની રેસિપી જનરલી આપણે જ્યારે પણ બહાર કોઈને ત્યાં લગ્નમાં કે રિસેપ્શનમાં હા. જમવા જતા હોઈએ ત્યારે આપણને આ રેસિપીઝ બધી દેખાતી હોય છે દેખાતી હોય અને ત્યારે આપણે વિચારીએ કે યાર આવું તો ઘરે બિલકુલ બનતું નથી, પણ આજે જો આ રીતે તમે સ્ટેપ્સ બધા ફોલો કરશો તો તરત જ તમે આવી રેસિપી પણ ઘરે બનાવી શકો છો. એટલે ઘરે જ્યારે 10-15 લોકોનો જમણવાર હોય, પરિવારના સભ્યો આવ્યા હોય, બહારગામથી કોઈ આવ્યું હોય ત્યારે આવી રેસિપી બનાવાય. અને થોડુંક મીઠું. હમ. આમ તો મસાલામાં હોય પેલામાં, હા. પણ થોડુંક. હા. અને થોડુંક સ્પાઇસી ખાવું હોય તે રીતે હમ. મરચું. બાકી તો લીલા મરચાં આપણે નાખ્યા છે એટલે લગભગ જરૂર ના પડે. હવે આપણે આને ઠંડુ થવા દઈશું. ઓકે. હવે આપણે આ સ્પ્રિંગ રોલની સીટ આવે છે તૈયાર, એ આપણે સીટ લીધી છે. અને સીટ કદાચ ના લેવી હોય તો તમે બ્રેડ પણ લઈ શકો છો. બ્રેડને વણી લેવી પડે થોડી, હા હા હા. અને પછી તમારા ઉપર લગાઈને થાય. ઓકે. એટલે પણ આપણે અત્યારે શીટ લીધી છે. ઓકે. હવે આમાં આપણે આમાં આવું ભરીશું મસાલો.
આપણે ચોંટાડવા માટે મેદાની સ્લરી બનાવી છે, ઓકે એટલે એને આપણે લાસ્ટમાં ચોંટાડી દેવાની ઓકે. રોલ વાળીને. આપણા રીતે રોલ વાળી દેવાના છે. આપણો રોલ તૈયાર. ઓકે. આપણે બહુ જ ઓઇલ નાખીએ ને આમાં, તો આમાં પછી બહુ તેલ ભરાઈ જાય. એટલે આપણે એકદમ હા, સૂકું સૂકું જ એકદમ, હા. કરવાનું છે. અને આમાં ઓઇલ તો જશે તળીશું એટલે. આપણા રોલ વળાઈને તૈયાર છે. ઓકે. હવે આપણે આને તળી લઈશું. ઓકે. તળવા માટે આપણે ફૂલ ફ્લેમ રાખીશું કે મીડિયમ ફ્લેમ? થોડુંક ક્રન્ચી થાય. ક્રન્ચી. થોડા ક્રન્ચી કરવાનું, કારણ કે અંદરનું તો બધું પાકેલું છે. હા. આપણે આને મીડિયમ પર તળીશું એટલે થોડા ગોલ્ડન બ્રાઉન હા, જેવા ગોલ્ડન થશે. બ્રાઉન જેવા થાય એટલે આપણે કાઢી લેવાનું. આ રેસીપી હમણાં 3 દિવસ ઉપર જ મારા ઘરે બનાવી હતી. અચ્છા, તમે 3 દિવસ પહેલા જ બનાવી હતી? વાહ. બીજી કઈ કઈ રેસીપી છે કે જે તમે બહારથી કોઈ જગ્યા પર ચાખેલી હોય? ચીઝ બોલ. ચીઝ બોલ્સ. ઓકે. ચીઝ બોલ પછી લાસ્ટ એકવાર બનાવ્યા હતા અમે ચીઝ બોલ. અરે વાહ. હવે આપણા તૈયાર રોલ થઈ ગયા છે, સ્પ્રિંગ રોલ. સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયા છે. હા. હવે એને સર્વ કરી એકદમ દઈએ crunchy. આપણે. હા. સ્પ્રિંગ રોલ બનાવવા માટેની સામગ્રી: 1 પેકેટ નૂડલ્સ, સ્પ્રિંગ રોલ શીટ, 1 કપ કોબી, 1 કપ ગાજર, 1 કપ શિમલા મરચા, 1 ટેબલસ્પૂન લસણ, 1 ટેબલસ્પૂન આદુ, 1 ટેબલસ્પૂન સોયા સોસ, 1 ટેબલસ્પૂન ચીલી સોસ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. આપણા સ્પ્રિંગ રોલ તૈયાર છે. સ્પ્રિંગ રોલ બનીને તૈયાર થઈ ગયા છે, જેને શેઝવાન ચટણી સાથે એમણે સર્વ કર્યા છે. અને બહુ જ ઇઝીલી તમે આવા સ્પ્રિંગ રોલ ઘરે પણ તૈયાર કરી શકો છો. જ્યારે પણ સાંજે ભૂખ લાગે ત્યારે તરત જ જો સબ્જી બધી જ તમારી ફ્રીઝમાં કટિંગ કરીને રેડી હોય તો બનાવતા ફક્ત 10 જ મિનિટ થશે. થેન્ક યુ સો મચ આ રેસિપી શેર કરવા માટે. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ મેંગો મસ્તાની. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર એન્ડ વીઆઈપી ચાય. આજે મારી સાથે જોડાયેલા છે પ્રીતિબેન સોની, કે જેમણે શરૂઆતમાં આપણને સ્પ્રિંગ રોલ બનાવતા શીખવાડ્યા અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે મેંગો મસ્તાની. હવે આ મેંગો મસ્તાની એક્ઝેક્ટલી શું છે? મેંગો શેક છે કે પછી શું છે? શેક જેવું બી થાય, શેક જ સારો, જ્યુસ બી થાય ને શેક આઈસ્ક્રીમ છે એટલે શેક જેવું મજા આવે ખાવાની. ઓકે, તો કરીએ શરૂઆત કરીએ. આપણે આ બદામ કેરી લીધી છે, એને આપણે ક્રશ કરી લઈશું. ઓકે, આપણે થોડીક ખાંડ નાખીશું. આમાં દૂધ ઉમેરીશું. ઓકે, હવે આપણે આને ક્રશ કરી લઈશું. આપણે કેરી ક્રશ થઈને તૈયાર છે. ઓકે, એટલે આ આપણી જે છે એ આમાં ફક્ત 3 જ વસ્તુ આપણે એડ કરી હતી: બદામ કેરી, કેસર ખાંડ અને જે આપણે દૂધ વાપર્યું એ, અને કેસર કેરી આપણે ટુકડા ગાર્નિશિંગ માટે વાપરશું. ઓકે, બરાબર. તો આ રીતનો જે આ શેક જે આપણે અત્યારે બનાવીએ છીએ, અત્યારે નામ એને આપણે આપ્યું છે મેંગો મસ્તાની. તો જે રીતે આપણે બનાવ્યું એમાં બીજા કયા કયા ફ્રૂટ્સ આપણે ઉપયોગમાં લઈ શકીએ? આમાં પેલી ચેરી તમે નાખી શકો. હા, ઓકે, ચેરી સારી લાગે, ચેરી બી નાખી શકાય છે આમાં. ઓકે, અને કાજુ દ્રાક્ષ આપણે ઓલરેડી નાખવાના છે, કાજુ દ્રાક્ષ અને પિસ્તા. અને આમાં એક મેંગોનું આવે છે પેલું જેલી, યસ, એ બી તમે નાખી શકો, નાના બાળકોને વધારે ભાવે. ઓકે, એટલે મેંગો સિવાય જો આપણે કોઈ બીજા ફ્રૂટ્સ વાપરવા એમાં હોય, આપણે આમાં તો આ જ ન કે મેંગો જ મૂકાય. અને બીજામાં આપણે ચીકુનો બનાવીએ જ્યુસ કે તરબૂચનો બનાવીએ, એમાં ચાટ મસાલા વાળું જ્યુસ સરસ લાગે છે. તરબૂચમાં ચાટ મસાલો વધારે સારો લાગે, એ સરસ, બહુ જ ફાઇન લાગે. એટલે આમાં આપણે ચીકુ પણ યુઝ કરી શકીએ, પછી મિક્સ ફ્રૂટમાં કરવું હોય તો આપણે સ્ટ્રોબેરી પણ લઈ શકીએ, અને એકલા સ્ટ્રોબેરીનો બી થાય, એ બી આવી રીતે દૂધ ને ખાંડ. વાહ, એમાં બીજું કશું જ નહીં. કશું જ નહીં. ઓકે, ઓકે. આપણે આમાં કેન્ડી બી બનાવી શકીએ. નાના બાળકોને ગુલ્ફીમાં આવે છે એનું મોલ્ડ, એમાં તમે એમાં મૂકી દો ફ્રીજમાં, તમારે કલાક 1.5 કલાકમાં સરસ કેન્ડી તૈયાર થઈ જાય. એટલે એક સાથે બે થઈ જાય, એક તીર પે દો નિશાન થઈ જાય. અને આમાં પણ આપણે સાબુદાણા આપણે જે જસ્ટ ફરાળમાં વાપરતા હોઈએ છીએ, અચ્છા, એને આપણે ટ્રાન્સપરન્ટ ઉકાળી લેવાના. અચ્છા, અને પછી એને આપણે કાણાવાળામાં કાઢી અને પછી આમાં એડ કરવાના ડેકોરેશનમાં. અચ્છા, એ કેવી રીતે ઉપયોગમાં લઈએ આપણે? પહેલા પલાળી દેવાના? હા, પહેલા પલાળી દેવાના અને પછી ઉકાળી લેવાના. અચ્છા, એટલે ટ્રાન્સપરન્ટ થાય એટલે એને આપણે કાણાવાળા બાઉલમાં કાઢી લેવાનું. હા, એટલે પાણી બધું પાણી નીકળી જાય. અને ટ્રાન્સપરન્ટ આમાં જે આપણે મોજેટોમાં પેલું જે આવે છે એના જેવું બહુ જ ફાઇન લાગે છે. અચ્છા, ઓકે. એમાં નીચે આપણે સાબુદાણા લઈ શકાય, પણ લઈ શકીએ. હા, બસ એ તકમરિયા જેવું જ લાગે આમ. હા, રાઈટ. એટલે આપણે અડધું આપણે ઉમેરીએ અને પછી એ સાબુદાણાનું નાખી અને પછી ઉપર કકડા ને બહુ ફાઇન લાગે. ઓકે, એટલે એનું થોડું ઠીક બી થાય. ઠીક પણ થાય, યસ. ઓકે, તો કરીએ અત્યારે ગાર્નિશિંગ એનું. ઓકે, આપણો હવે મેંગો મસ્તાની શેક તૈયાર છે. ઓકે, હવે એને આપણે ડેકોરેશન કરીશું. ઓકે, આપણે એને મૂકીશું પહેલાં નીચે. આ કેસર કેરીના ટુકડા છે, એ આપણે આમાં એડ કરીશું. આવું
સરસ જો ગાર્નિશિંગ હોય તો ઘરના જે નાના નાના બાળકો હોય એ તો અટ્રેક્ટિવ થાય જ, પણ ઘરના લોકોને પણ એવું થાય કે આ શું નવું બનાવ્યું છે, બાળકો માટે જ બનાવવાનું, અમારા માટે કંઈક બનાવો એટલે મોટા લોકોને પણ થોડું અટ્રેક્શન થાય. હવે આપણે પાછા ઉપર ટુકડા મૂકીશું. ઓકે. હવે આપણે એમાં આઈસ્ક્રીમ ઉમેરીશું. આઈસ્ક્રીમ ઉમેરીએ એટલે એનો એક અલગ જ દેખાવ જે છે આવતો હોય છે. હવે એને આપણે બદામ, કાજુ અને પિસ્તાથી આપણે ગાર્નિશ કરીશું. મેંગો મસ્તાની કે જેમાં ફૂલ ઓફ ડ્રાય ફ્રૂટ્સ પણ છે, આઈસ્ક્રીમ છે, મેંગો છે, બહુ જ બધું છે. અત્યારે બરફમાં આટલું બધું આવતું હોય છે બધું અત્યારે. હવે આપણું મેંગો મસ્તાની શેક તૈયાર છે. વાહ. મેંગો મસ્તાની બનાવવા માટેની સામગ્રી: 2 નંગ કેરીના ટુકડા, 2 ગ્લાસ ઠંડુ દૂધ, 2 થી 3 ટેબલસ્પૂન ખાંડ, વેનીલા આઈસ્ક્રીમ, ડ્રાય ફ્રૂટમાં બદામ અને કાજુની કતરણ. મેંગો મસ્તાની શેક બનીને તૈયાર થઈ ગયો છે. તમે પણ આ રીતે ઘરે જ મેંગો મસ્તાની બનાવી શકો છો. થેન્ક યુ સો મચ. આઈ વિશ કે તમે બહુ જ બધી રેસિપી હજુ બનાવો. જે પણ બહાર જુઓ તમે, જે પણ બહાર ચાખો તમે રેસ્ટોરન્ટમાં, એ ઘરે બનાવવાનો પ્રયત્ન કરો. એવી બહુ જ બધી શુભકામનાઓ. થેન્ક યુ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો, સાથે કમેન્ટ પણ કરી શકો છો અને અહીંયા આપેલા નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ પરને તમે ફોલો અને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. અહીંયા આપેલું જે વોટ્સઅપ નંબર છે એના પર તમે મેસેજ કરો, તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP Chai. Presented by Fortune Refined Kapasia Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.